છે અને અત્યારે આપણે અંદર બિલ ને એવું બધું જમા કરી આવ્યા છે અને આપણે રાતે આવ્યા ત્યારે તો એકેય ગાડીઓ નથી, બાકી અત્યારે 3 ગાડીઓ આવી ગઈ છે. કેમ કે બધા કહેતા હતા મોટા વિડીયો મૂકો એટલે પછી કાલનો આપણે 1 કલાકનો વિડીયો મૂકી દીધો છે. અને મિત્રો આપણે કેવડા વિડીયો બનાવવું એની કોમેન્ટ કરીને કહીજો કેવડો બનાવવો છે, આપણે કલાકનો બનાવવો છે કે અડધી કલાકનો બનાવવો છે. અમુક તો કે પિક્ચર ઉતારી નાખો એ કે 3 કલાકનું એ કે. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હશે કે આપણે ગાડી ખાલી કરવાની જગ્યાએ પહોંચી ગયા હતા. અને મિત્રો આપણે સવાર અત્યારે પડી ગઈ છે રાવલકિલા ઓરિસ્સામાં. અને અત્યારે જોવું આપણે તમે પાછળ જોતા જઈશો કે આ જગ્યાએ આપણે ગાડી ખાલી કરવાની છે. અને આપણી ગાડી જોવો અહીંયા લગાડેલી છે. અને અત્યારે આપણે અંદર બિલ ને એવું બધું જમા કરી આવ્યા છે. અને આપણે રાતે આવ્યા ત્યારે તો એકેય ગાડીઓ નથી, બાકી અત્યારે 3 ગાડીઓ આવી ગઈ છે. પણ મિત્રો આ ગાડીઓ રહી લોકલ ગાડીઓ છે, કેમ કે આ ઓલી આપણે જે 1-1 ટનના જમ્બા બેગ આવે ને એ જમ્બો બેગ આમાં ભરેલું છે. અને આપણે તો પોરબંદરથી બોરીઓ ભરેલી છે આપણે જુઓ. અને આ વિસ્તાર આપણે તમે જુઓ જંગલમાં કંપની છે હાવ. ઓરિસ્સામાં આપણે રાવલકિલા ગામ રહ્યું ને ત્યાંથી આપણે 12 કિલોમીટર આવ્યા છે. અને ત્યાં આપણે આ કંપની છે. અને અત્યારે મિત્રો તમે જુઓ ને તો અત્યારે બફારો છે ફૂલે ફૂલ, એની તમે વાત પૂછોમાં. અને આ બધો વિસ્તાર રહ્યો ને એ આપણે જંગલ વિસ્તાર છે. જુઓ તમે સામે જુઓ ને આ બધું જંગલ જ છે. અને જંગલમાં જ આ કંપની છે. અને આની અંદર મિત્રો આપણે બને છે હજી આપણે ઈંટું આવે ને એ ઈંટું અહીંયા બને છે. એટલે આપણે જે ભઠ્ઠીમાં ઈંટું ઉપયોગ થાય ને એ ઈંટું, આપણે મકાનની ઈંટું નહીં પણ જે આપણે ભઠ્ઠા અંદર જે આવે ઓલા ભઠ્ઠી અંદર જે ઈંટું આવે ને એ આપણે આમાં બને છે. બહુ મોટું છે એ આપણે અંદર જાય એટલે તમને દેખાડી કે ભાઈ આ રીતનું ઈંટું બને છે. અને ઘણી ભાઈના 45 ભાઈના મટીરિયલ આવે છે ત્યાર પછી ઈંટ બને છે. એટલે આ રીતનો છે બધો પ્લાન. અને આપણે રાહ જોવી હવે ત્યારે આપણે ગાડી અંદર લેશે, કેમ કે આપણે બધા બિલ નહીં તો અંદર જમા કરી આવ્યા છે. અને હવે મિત્રો આપણે જે ઉઠા જ છે એટલે પહેલાં હાલ્યા જઈએ આપણે આમે ગામમાં. એનું કારણ છે કે અત્યારે હવે આપણે ચા બનાવી નાખી, કેમ કે આપણે આ વખતે ચાનો સામાન ને બધું લઈ જ લીધું હતું. એનું કારણ હતું કે ચા રહીને અહીંયા સારી મળતી નથી. એટલે એનું કારણ છે કે ભાઈ આપણે અહીંયાથી દૂધ લઈને અને પછી આપણે ગાડીમાં ચા સારી બનાવી. એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં બન્યા રહીજો. અને જે સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. એટલે હવે આપણે હાલ્યા જાય ગામમાં. અગરબત્તી કરી નાખી છે. જય માં હિંગળાજ માં મેલડી. અને ગાડી આપણે મિત્રો વ્યવસ્થિત સાફ સફાઈ કરી નાખી છે. અને હવે મિત્રો આપણે હાલ્યા જાય. આમ ગામ સામે જ છે, તાજુ આખું નથી. એટલે નહીં આવે પહેલાં આપણે દૂધ લેતા આવી અને પછી આપણે બનાવી ચા. દૂધ લઈને અવતાર્યા છે અને હવે બનાવી નાખીએ આપણે ચા. કેમ કે આપણે તમે વિડીયોમાં જોયું જઈશ કે આપણે કેરેટ ને એવું બધું લઈ લીધું હતું. અને એક આપણે ચા બનાવવા માટે તપેલી લીધી હતી, કેમ કે આપણે નાની તપેલી હતી નહીં. અને આ આપણે અમૂલનું દૂધ આવી ગયું છે. એટલે હવે મિત્રો બનાવીએ આપણે ચા. પાણી નાખીને અને અંદર આપણે નાખી દીધી છે ચાની ભૂકી. અને આપણે જો ભૂકી લીધી હતી રેડ લેબલ. અને મિત્રો આપણે આ રીતની ચા બનાવી. પહેલાં આપણે પાણી નાખી અંદર પછી નાખી દઈ ચાની ભૂકી. અડધી તપેલી આપણે ચા મૂકી દઈ. એમાં એવું છે કે એટલું હવે તો પીશું નહીં, પણ આપણે ફાફડી આપણી અગર પડી છે એટલે ફાફડી ખાઈ નાખશું. ખાંડ કાઢી લીધી છે. અને આ વખતે જો આપણે હાણચી વધન લઈ લીધી હતી. એવું પકડથી પકડવાની મજા ન આવે. અને હવે આપણે ચા બનાવી નાખી ફર્સ્ટ ક્લાસ. ચા બની ગઈ છે કમ્પ્લેટ. અને હવે આપણે ફાફડીને ચા ખાઈ નાખી. 12:30 થયા છે અને 12:30 મિત્રો હજી આપણી ગાડી અંદર લીધી નથી. એટલે આપણે
ટ્રાન્સપોર્ટરને એને કર્યા છે કે ભાઈ ગાડી જે અંદર લીધી નથી. અને અત્યારે મિત્રો આપણે વિડીયો એડિટિંગ કરતા હતા. અને પ્લસ મિત્રો કે ભાઈ આપણે અહીંયા નેટવર્કનો બહુ એટલે બહુ પ્રોબ્લેમ છે, કેમ કે નેટ રહ્યું ને એ આવતું જ નથી. એટલે અત્યારે મિત્રો આપણે વિડીયો અપલોડ કરવા જઈએ છીએ. એનું કારણ છે કે ભાઈ આપણે સામે ટાવર ને એવું છે, અને અહીંયા મિત્રો આ જે કંપની રહી ને એ ત્યાં ખાડામાં કંપની. એનું કારણ છે કે ભાઈ ત્યાં તો નેટ આવતું નથી, પણ હવે આપણે અહીંયા જોવી કે ભાઈ અહીંયા આપણે નેટવર્ક કેવું આવે છે. કેમ કે સામે ટાવર છે, પણ એ હવે ટાવર શેનો છે એ નથી ખબર. જીઓનો છે કે પછી એરટેલ છે કે વીઆઈ છે, જે હોય હવે હાલ્યા જાય. જો ત્યાં નેટવર્ક આવતું હોય ને તો આપણે વિડીયો અપલોડ કરી. કેમ કે આપણે અત્યારે 1 તો વાગી ગયો છે, એટલે જોવી હવે કેવી આપણે નેટની સ્પીડ બીડ આવે છે કે નથી આવતી એ હવે જોવી. એટલે હવે આપણે ત્યાં હાલ્યા જાય. અહીંયા આપણે પોણી કલાકથી બેઠા હતા વિડીયો અપલોડ કરવા હતું. કેમ કે આપણે મિત્રો તમે જુઓ ને તો સામે ટાવર છે, અને એક રહ્યો ને એ આપણે આયા ટાવર છે. પણ મિત્રો આપણે નેટની સ્પીડ રહી ને એ હાવ એટલે હાવ ઓછી આવતી હતી. એટલે એના હિસાબે અહીંયા અડધી પોણી કલાકથી આપણે વિડીયો અપલોડમાં મૂક્યો હતો, અને અત્યારે ફાઇનલી અત્યારે આપણો વિડીયો અપલોડ થયો છે. એટલે મિત્રો તમને વિડીયો રહ્યો ને એ લગભગ 1:25-30 મિનિટમાં વિડીયો જોવા મળ્યો હોય છે. અને મિત્રો આપણે કાલે આ પ્રશ્ન ઊભો રહ્યો હતો, અને આજે આ પ્રશ્ન ઊભો રહ્યો છે. એનું કારણ છે કે અહીંયા નેટવર્કનો બહુ એટલે બહુ પ્રોબ્લેમ છે. અહીંયા અત્યારે આપણે બેઠા બેઠા વિડીયો અપલોડ કર્યો છે, અને આપણી ગાડી તો આમ પડી છે, અને એ જે ગાડી ખાલી કરવાનું એ જે કાંઈ નક્કી થયું નથી. એટલે શું છે કે આપણે થોડોક ટાઈમમાં ને એમાં બધું થોડુંક એડજસ્ટમેન્ટ આમ વિખાઈ ગયું હતું. પણ વિખાવાનું કારણ નેટનો પ્રોબ્લેમ હતો. અને પ્લસ કે આપણે મિત્રો રાતે આવી ગયા, રાતે 2 વાગે પહોંચી ગયા હતા, અને 2 વાગ્યા પછી આપણે મિત્રો સૂઈ ગયા હતા, અને વિડીયો કંઈ એડિટિંગ કર્યો નહોતો. અને સવારે આપણે પાછા મોડા ઉઠ્યા, એટલે ઉઠીને પાછો આપણે વિડીયો એડિટિંગ કર્યો, અને પ્લસ કે પાછું નેટવર્કનો પ્રોબ્લેમ. અને આપણે વિડીયો રહ્યો પાછો 1 કલાકનો વિડીયો મૂક્યો છે. કેમ કે બધા કહેતા હતા મોટા વિડીયો મૂકો. એટલે પછી કાલનો આપણે 1 કલાકનો વિડીયો મૂકી દીધો છે. અને મિત્રો આપણે કેવડા વિડીયો બનાવવું એની કોમેન્ટ કરીને કહીજો કેવડો બનાવવો છે. આપણે કલાકનો બનાવવો છે કે અડધી કલાકનો બનાવવો છે. અમુક તો કે પિક્ચર ઉતારી નાખો એ કે 3 કલાકનું એ કે. પણ મિત્રો આપણે પછી આ આખો દી આ જ ન કરવાનું હોય. એનું કારણ છે કે ભાઈ આપણે પછી ગાડી હાંકવાની હોય, અને પછી આપણે વિડીયો તો ઉતારી નાખી, પણ પછી એડિટિંગને બધું ભેગું કરવું ને એ મોટી વસ્તુ છે. બાકી તો નકર આપણને કંઈ ઉતારવામાં વાંધો નથી, કેમ કે આપણે એકલા જ હોય. અને આપણે એકલા ગાડી હાંકતા તમારી ભેગો વિડીયો ઉતારતા જાય, અને શું છે કે આપણને ટાઈમે નીકળી જાય, અને આપણે જેટલા સબસ્ક્રાઈબર રહ્યા એને બધું જોવા વતન મળે. બાકી આપણે બીજું એમાં કાંઈ નથી કે ભાઈ આપણે આમાં વિડીયો ઉતારીને ઓલું કરી નાખી, ફલાણું કરી નાખી. આ તો શું છે કે આપણે એકલા હોય એટલે આપણને હરવાર વિડીયો ઉતારી એટલે મજા આવે, તમને મજા આવે, અને આપણે ટાઈમ પાસે થઈ જાય. એટલે શું છે કે આપણે આટલે વિડીયો ઉતારી છે કે ભાઈ આપણે તમને ખબર છે કે આપણે એકલા જ હાલવાવાળા છે, અને આપણે હું ધીરે ધીરે હાલ્યા જાય, અને ટાઈમપાસ થઈ જાય, ટાઈમ નીકળી જાય. એટલે આપણે વિડીયો ઉતારીએ અને તમને બધાને નવું જોવા મળે. કેમ કે ગુજરાતમાં બેઠા બેઠા તમને અહીંયા ઓરિસ્સા અને મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પછી આપણે આમ નવું ક્યારેક જવાનું થાય, વેસ્ટ બંગાળ છે કે પછી બીજા રાજ્યમાં જવાનું થાય, તો એવું છે કે વિડીયો મફતે તમને ઘરે બેઠા બેઠા લાઈવ બધું જોવા મળી જાય. અને આપણા વિડીયોમાં મિત્રો બધું સાચું જ આવે, કાંઈ આપણે આમાં મિલીભગત ન આવે કે ભાઈ ઓલું દેખાડીને ફલાણું ઢીકણું એ કાંઈ ન આવે. આપણું જે રિયલ લાઈફ હોય ને એ જ તમને આપણા વિડીયોમાં જોવા મળે. બાકી આપણે વધારાનું કાંઈ આપણે નાખતા જ નથી, અને વધારાનું કાંઈ બોલતા નથી. એટલે આપણે શું છે કે બધાને મજા આવે એ રીતનો આપણે વિડીયો ઉતારવાનો. અને અત્યારે તમે જોવો ને તો આપણે છે હાવ ઓરિસ્સાના જંગલમાં જ છે. એનું કારણ છે કે આગળથીને જ હવે આપણે 15-20 કિલોમીટર હાલો ને એટલે આપણે ઝારખંડ લાગી જાય. અને આ બધું વિસ્તાર રહ્યો ને એ હાવ એટલે હાવ જંગલ વિસ્તાર છે, જુઓ તમે. અને અહીંયા અત્યારે આપણે બેઠા હતા, અને અહીંયા જુઓ આપણે નાના છોકરાની સ્કૂલ છે, અત્યારે તો બંધ છે જુઓ. અને આપણું આ રહ્યું ને ગ્રાઉન્ડ છે, ક્રિકેટ ગ્રાઉન્ડ છે. પછી આમાં લગભગ શું છે વોલીબોલ રમતા હોય, શું રમતા હોય બહુ ખબર નથી આપણને. બાકી ક્રિકેટ ગ્રાઉન્ડ છે એટલે હાંજે અહીંયા ક્રિકેટ હોતા રમતા હોય છે. અને આ બધો વિસ્તાર મિત્રો ગામડાનો વિસ્તાર. અહીંયા તમે જોવો ને તો તમને પબ્લિક આવું બધી રહીને એ બધી આમ એ રીતનો ઇલાકો છે આ બધો રહ્યો ને. અને બધા મિત્રો અહીંયા રહ્યા ને એ જંગલમાં જ જાજા રહે. ઓરિસ્સામાં નિયમ છે કે જાજા ભાઈ માણસો રહ્યા ને એ જંગલમાં જ રહેતા હોય. આમ જે આપણે ડુંગરાની બધું દેખાય ને એ વિસ્તારમાં રહેતા હોય.
અને બધાની ખરીદી રહી ને એ હાઈવે ઉપર હોય. એ મેં કાલના વિડીયોમાં કીધું હતું કે ભાઈ આપણે હાઈવે ઉપર અહીંયા તમે જોવો ને તો હાઈવે ઉપર મોટી મોટી કરિયાણાની દુકાન હોય, પણ એ દુકાનો રહી ને એ આપણે અંદરને જે પબ્લિક રહેતી હોય ને એ આપણે હાઈવે ઉપર લેવા આવે. અને આગળ અત્યારે ત્યાં થોડાક 15-20 કિલોમીટર આપણે હાલીને એટલે ઓરિસ્સા મિત્રો પૂરું થઈ જાય, ત્યાંથી પછી આપણે ઝારખંડ ચાલુ થઈ જાય. અને રાંચી મિત્રો આપણે અહીંથી થઈ છે 220 કિલોમીટર. જે આપણે મહેન્દ્રસિંહ ધોનીનું ગામ રહ્યું ને એ આપણે અહીંથી 220 કિલોમીટર થાય. કેમ કે રાંચી આવ્યું આપણે ઝારખંડમાં. અને હવે આપણે જોવી કે ભાઈ આપણે ગાડી ખાલી કરવાની શું પોઝિશન છે ને એનું કારણ છે કે આપણે ફોન તો કરી દીધા છે. અને મિત્રો આપણે ભરવાનો હોય તો ફોન કરવાનો છે, ખાલી કરવાનો ફોન કરવાનો છે, એટલે બધું એકારે ભેગું થયું છે. એટલે પહેલાં આપણે ગાડી ખાલી કરાવી નાખી, પછી આપણે ભરવાનું કંઈક સેટિંગ કરી અને જોવી હવે ક્યારે આપણે ખાલી થઈ છે અને શું છે એ વિડીયોમાં તમે બન્યા રહીજો. અને જે સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે પાછા આપણે હેલા જાય ગાડીએ.